રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવા સૂત્રને સાકાર કરવાને ઉપલેટા શહેરમાં તાલુકા કન્યા શાળા ખાતે એક ભવ્ય સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે આપણા દેશમાં જ બનાવેલી એન્ટિક ચીજવસ્તુઓને એક ભવ્ય સ્ટોક વેચાણ માટે રાખવામાં આવ્યો છે, જેથી આપણા દેશની જ વસ્તુઓ ખરીદી કરી આપણા દેશને કાયદો મળે તેવા હેતુ લોકોને આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં આ સુંદર આયોજનમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ભાજપ જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના તમામ સદસ્યો, હોદ્દેદારો, આગેવાનો, ગામના વેપારીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે કે સિંગુદતી સાથે અર્શી આહિર, ઉપલેટા. વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ. આજ રોજ તારીખ 5/3/2026 ના રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સ્વદેશી ચળવળમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ઉપલેટા ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, કારોબારી સભ્ય શ્રી મિત્તલબેન, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જયેશભાઈ તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગામના વેપારી આગેવાનો હાજર રહ્યા હતા. અને હું વર્ષાબેન ગામ લોકોને સ્વદેશી અપનાવવા આપણા દેશના વેપારી ભાઈઓને આપણે સહકાર આપી અને પ્રોત્સાહન કરીએ જેવી મારી ગામ લોકોને અપીલ છે. જય હિન્દ, જય ભારત.